ક્યારે એવું વિચાર્યું છે કે એક નાનકડી ચકલી એક મહાકાય શક્તિશાળી હાથીને હરાવી શકે? અશક્ય લાગે છે નહીં? પણ આજે આપણે એક એવી જ વાર્તાની સફર કરવાના છીએ જે આપણને બતાવશે કે એકતામાં, સંગઠનમાં કેટલી જબરદસ્ત તાકાત છુપાયેલી હોય છે. તો ચાલો શરૂ કરીએ આ પ્રેરણાદાયક કથા. તો સવાલ એ છે કે શું ખરેખર કદ જ બધું છે? જે મોટો છે, જે શક્તિશાળી છે, શું હંમેશા જીત એની જ થાય? કે પછી નાના જીવો પોતાની બુદ્ધિ અને એકતાના જોરે મોટામાં મોટા દુશ્મનને પણ ધૂળ ચાળતો કરી શકે છે? આ વાર્તા બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવશે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એક સુંદર અને એકદમ શાંત જંગલથી. અહીં બધું જેટલું સુખમય હતું, જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ હોય ને, બસ એવું જ. વિચાર કરો, એક ગાઢ જંગલ, એમાં એક ઊંચું ઝાડ અને એની ડાળી પર એક નાનકડો પ્રેમથી બનાવેલો માળો. એ માળામાં ચકલી અને ચકલાનું એક જોડું રહેતું હતું અને એમની સાથે હતા એમના નાના નાના કિંમતી ઈંડા. એમનું જીવન ખરેખર એકદમ સુંદર અને શાંતિભર્યું હતું. પણ કહેવાય છે ને કે સુખ કદાચ લાંબો સમય ટકતું નથી. એમની આ શાંતિ પર જાણે કોઈની નજર લાગી ગઈ અને જંગલમાં પ્રવેશ થયો એક એવા ખલનાયકનો જે બધું જ તહેસ-નહેસ કરી નાખવાનો હતો. આ શબ્દને જરા સમજીએ. મદોન્મત્ત. આનો મતલબ ખાલી ગુસ્સો નથી. ના, આ તો છે શક્તિના નશામાં ચૂર થયેલો અહંકાર. એક એવો નશો જે સાચું ખોટું બધું જ ભૂલાવી દે. અને આપણો હાથી બસ આવો જ હતો. એક બળબડતી બપોર હતી. ગરમીથી અકળાયેલો પેલો મદોન્મત્ત હાથી એ જ ઝાડ નીચે આવી પહોંચ્યો અને બસ પોતાની તાકાત બતાવવાના અભિમાનમાં એણે એ ડાળીને જોરથી હચમચાવી નાખી. એણે એકવાર પણ ના વિચાર્યું કે એ ડાળી પર કોઈનું ઘર છે, કોઈનો પરિવાર છે. એક ઝાટકે બધું જ જમીનદોસ્ત. અને પરિણામ? ચકલીના બધા જ સપના, એની બધી જ આશાઓ એ નાના ઈંડાઓ સાથે જ જમીન પર વિખેરાઈ ગઈ. એની સુંદર દુનિયા એક જ પળમાં ઉજ્જડ થઈ ગઈ. ચકલીનું રુદન આખા જંગલમાં સંભળાવા લાગ્યું. એ જ સમયે એનો મિત્ર લક્કડખોદ ત્યાં આવ્યો. એણે ચકલીને કહ્યું, દોસ્ત, આમ રડવાથી કંઈ નહીં થાય. આંસુ લૂછી નાખ. આ સમય દુઃખ કરવાનો નથી. આ સમય છે બદલો લેવાનો. આપણે સાથે મળીને એ અભિમાની હાથીને એવો પાઠ ભણાવીશું જે જિંદગીભર નહીં ભૂલે. અરે બસ, અહીંથી જ શરૂ થઈ એકતાની અસલી કહાની. એકલા લડવાને બદલે એમણે મિત્રોનો સાથ લેવાનો નિર્ણય કર્યો. ચાલો જોઈએ કે આ નાનકડા જીવોએ મળીને કેવી જબરદસ્ત યોજના બનાવી. તો આ છે આપણી ટીમ. એક દુઃખી પણ હિંમતવાળી ચકલી, એક બુદ્ધિશાળી લક્કડખોદ, એક ચતુર મધમાખી અને એક અવાજનો જાદુગર દેડકો. ભલે આ બધા કદમાં નાના હતા, પણ એમના ઈરાદા પહાડ જેવા મજબૂત હતા. એમની યોજના જુઓ, એ કોઈ તલવાર કે ભાલા પર નહોતી, પણ શુદ્ધ બુદ્ધિ પર હતી. દરેકે પોતાની ખાસિયતનો ઉપયોગ કર્યો. મધમાખીનું સંગીત હાથીને મંત્રમુગ્ધ કરવા માટે, લક્કડખોદની ધારદાર ચાંચ એને અંધ કરવા માટે અને દેડકાનો ભ્રામક અવાજ એને મોત તરફ દોરી જવા માટે. આ તાકાતની નહીં પણ દિમાગની લડાઈ હતી. હવે વાતો કરવાનો સમય પૂરો થયો હતો. પ્લાન તૈયાર હતો અને હવે એને અમલમાં મૂકવાનો હતો. તો ચાલો જોઈએ કે આ નાનકડી સેનાએ કેવી રીતે પોતાની યોજનાને અંજામ આપ્યો. યોજના મુજબ સૌથી પહેલાં મધમાખી હાથી પાસે પહોંચી. એણે એટલું મધુર ગુંજન કર્યું, એટલું મીઠું ગીત ગાયું કે પેલો હાથી બધું ભૂલીને એની ધૂનમાં ખોવાઈ ગયો અને ધીમે ધીમે એની આંખો ઘેરાવા લાગી. પહેલું નિશાન બરાબર લાગ્યું હતું અને જેવી હાથીની આંખો બંધ થઈ, લક્કડખોદે એક ક્ષણ પણ બગાડી નહીં. વીજળીની ઝડપે એણે પોતાની ધારદાર ચાંચથી હાથીની બંને આંખો પર પ્રહાર કર્યો. આખું જંગલ હાથીની દર્દભરી ચીસથી કંપી ઉઠ્યું. એ શક્તિશાળી તો હતો, પણ હવે એની દૃષ્ટિ છીનવાઈ ગઈ હતી. હવે વારો હતો વાર્તાના અંતિમ દાવનો. અંધ અને તરસથી તરફડતો હાથી પાણી માટે વલખા મારી રહ્યો હતો. બરાબર એ જ સમયે દેડકાએ એક ઊંડી ખીણના કિનારે બેસીને પોતાનો અવાજનો જાદુ શરૂ કર્યો. એનો ડ્રાઉં ડ્રાઉં અવાજ એવો લાગતો હતો જાણે નજીકમાં જ પાણીનો મોટો સ્ત્રોત હોય. અને યોજના 100% સફળ થઈ. અંધ હાથીએ વિચાર્યું કે જ્યાં દેડકાનો અવાજ છે ત્યાં જ પાણી છે. એ પાગલની જેમ એ અવાજની પાછળ દોડ્યો અને ધડામ સીધો ઊંડી ખીણમાં જઈને પડ્યો. એના અહંકારનો અને એનો બંનેનો ત્યાં જ અંત આવી ગયો.
હાથીનો તો અંત આવ્યો, પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. સાચું કહું તો હવે શરૂ થાય છે એનો સૌથી મહત્વનો ભાગ, આ વાર્તાનો બોધ. આ ફક્ત એક કહાણી નથી, પણ જિંદગીભર યાદ રાખવા જેવો એક પાઠ છે. આખી વાર્તાનો સાર, એનું હાર્દ બસ આ એક જ વાક્યમાં સમાયેલું છે: સંગઠનમાં શક્તિ છે. એક આંગળી કદાચ કંઈ ન કરી શકે, પણ જ્યારે 5 આંગળીઓ ભેગી મળીને મુઠ્ઠી બને છે ત્યારે એ મોટામાં મોટા પહાડને પણ તોડી શકે છે. તો આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? પહેલી વાત, દુશ્મન ગમે તેટલો મોટો કેમ ન હોય એનાથી ડરવાની જરૂર નથી. બીજી વાત, નાના અને કહેવાતા નબળા લોકો પણ જો એક થઈ જાય તો ઇતિહાસ રચી શકે છે. અને ત્રીજી, સૌથી મહત્વની વાત, કે સાચી તાકાત શરીરમાં નહીં પણ બુદ્ધિ અને એકતામાં હોય છે. તો અંતમાં બસ આ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો એક ચકલી, એક લક્કડખોદ, એક મધમાખી અને એક દેડકો, આટલા નાના જીવો મળીને એક મહાકાય હાથીને હરાવી શકે છે, તો જરા વિચારો, જ્યારે આપણે બધા એક થઈ જઈશું ત્યારે એવું કયું કામ છે જે અશક્ય રહી શકે? વિચારજો જરૂર.